ભગવાનનું મતલબ ગીત સંભળાવવાનું, એની પર નૃત્ય કરવાનું દુર્લભ વાત છે આ સમય ગાળામાં. નહીં તો આજ બધાને હીરો હિરોઈનો ડિસ્કા કરતા હોય એવું પોતાના દીકરાઓ શીખવાડવું છે. પણ આપણી ભારતની સંસ્કૃતિનું નૃત્ય આજે કોઈને ગમતું નથી. હર હર મહાદેવ. મારા નવા વિડીયોમાં સ્વાગત છે કે આજે આપણે આવ્યા છીએ બારેજા ધામ ઉખારવાળા મેરડીમાના દર્શન કરવા. પણ આપણે આવ્યા થોડુંક મોડા પીડ્યા હતા એટલે પ્રવેશન શરૂ છે. પ્રવેશનના દર્શન કરો. હર હર મહાદેવ. नैना भीगे भीगे जाए कैसे खुशी छुपाएंगे कुछ समझ पाएंगे. फोटो खींचाना है, कोई बात नहीं, फोटो ले लो. हमारा आती है. રામ એ ગીત ગાયું કે રામ આયેંગે, મારા માતાને હરખ થયો. એવું ગાય છે. અરે રામ. બાળકની અંદર મતલબ આવી ભગવાન પ્રત્યેની ભાવના જાગવી એટલે ધન્ય છે પેલા એના માતા પિતાને. મતલબ આ ભાવના જગાડે છે નાનપણથી. મતલબ આ ભગવાનનું મતલબ લીલા ગુણગાન, ભગવાનનું મતલબ ગીત સંભળાવવાનું, એની પર નૃત્ય કરવાનું દુર્લભ વાત છે આ સમય ગાળામાં. નહીં તો આજ બધાને હીરો હિરોઈનો ડિસ્કા કરતા હોય એવું પોતાના દીકરાઓ શીખવાડવું છે. પણ આપણી ભારતની સંસ્કૃતિનું નૃત્ય આજે કોઈને ગમતું નથી. ભલે ગુજરાતી કોણે पहले हिंदी बोलती थी. राम मारी राम, राम मारी राम, राम मारी राम, राम मारी राम. कुछ भी हिंदी में बोल. बहुत क्यूट हो એવું કે છે. આપ भी बहुत क्यूट हो. आप भी बहुत क्यूट हो. કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરી રહ્યું છે. તો મારી એવી ઈચ્છા, અમને ખબર નથી કે અમારા કુળની અંદર કેટલા માતાજી છે, પણ અમારા પપ્પા મારા માળી. ભલે રામ. આવો ભાવ છે આવો. અને આ ઉંમરે ભક્તિ મને તો આમાં પ્રસન્નતા થાય. સાચું કહું, તમારા જેવા દીકરાઓ જોઉં છું ને આ ઉંમરના, અને હવે જો સંસારમાં પ્રવેશ થયો છે અસલી મતલબ કહેવાય ને કે જંગ હવે ચાલુ થઈ છે. અને એ સમયગાળામાં તમે માતાજી ભગવાનના ભક્ત બની જાઓ. આહા છીની લીધી. હું સાચું કહું માડી, 6 મહિના પહેલા હું આવ્યો તો માડી, તો અમારા પાસે પૈસા નહીં માડી, પણ અમારા અંદર એવું હતું કે માડી કે અમારે સેવા કરવી. માડી મને 6 મહિનામાં એવા લોકોનો સંગ કરાવરાયો આ મારી ગ્રુપના સાથે કે કોઈ બી જણા સાથે એવી સેવા કરાવરાઈ માડી, પણ એને હું શબ્દમાં બયાન નહીં કરી શકતો. ને સિવાય જેટલું હોય ને તારા મસ્તીમાં મસ્ત રહો ને માડી કે કોને ભાઈ કોઈ નહીં તોય આ કેટલા રાજી રહે. મળે કે આટલે દુઃખ બીમારીઓમાંથી નીકળે તોય તારા નોમથી રાજી રહો. માં એનો અમને ને વટ એમાં તું વટ રાખે અમારો. ભલે રામ. અહીં ઢોરને ઉડાડવાની પરમિશન જોઈએ લીધી. હા માં લીધી હતી, વાત કરી હતી. હા, જેમ એક એરપોર્ટ હોય વિસ્તાર. આપણે ઘડીક પ્રવેશન સાંભળ્યું. તમને કેવું લાગ્યું? સારું લાગ્યું હોય તો લાઈક શેર કરજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ. અને કમેન્ટમાં જય કુકારમાં મેરડીમાં લખજો.